સુરેન્દ્રનગરના જોરાવર નગર ભરચક વિસ્તારમાં ફટાકડાના રૂપિયા બાબતે ખૂની ખેલ ખેલાયો ત્યારે ખેલૈયાને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો। સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર વિસ્તારમાં ભરચક વિસ્તારમાં જાહેરમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે આરોપી પાસે ફટાકડાના રૂપિયા લેવાના હોવાથી અગાઉ ગત અઠવાડિયે માથાકૂટ સર્જાઈ હતી અને આ માથાકૂટનો ખાર રાખીને વનરાજ નામના આરોપીએ ફાયરિંગ કર્યું હતું। ત્યારે મૃતક જીતુભા ગોહિલ મયુરપાન પાર્લર ચલાવતા હતા અને મૃતકના ઘેર માતમ છવાયો છે। ત્યારે 2 દીકરી 1 દીકરાના બાપની છત્રછાયા ગુમાવી છે। ત્યારે જિલ્લા એસપી ગિરીશ પંડ્યા, ડીવાયએસપી રબારી, એલસીબી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકને પીએમ અર્થે રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને હાલ તો તપાસ હાથ ધરી છે। ત્યારે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને મુખ્ય વાત તો એ છે કે ગેરકાયદેસર રીતે હથિયાર ક્યાંથી લાવ્યા તે પણ એક સવાલ છે। ત્યારે મૃતદેહના પીએમ બાદ પરિવારજનોને મૃતદેહના અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવ્યો હતો અને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ બાબતે તપાસ હાથ ધરી રહી છે અને ટૂંક જ સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે। સાથે જ આરોપીઓ જિલ્લો છોડીને ફરાર થઈ ગયો હતો તેવી માહિતી પણ સામે આવી હતી। ત્યારે આ ઘટનામાં પાન પાર્લર ચલાવતા જીતુભા ગોહિલનું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસે આ ઘટના અંગે મુખ્ય આરોપી ફાયરિંગ કરનાર વનરાજ ખાચર નામના આરોપીને ઝડપી લીધો છે। સાથે જ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલા હથિયાર પણ પોલીસે કબજે કર્યા છે। જોરાવરનગર પોલીસ સ્ટેશનના જોરાવરનગર વિસ્તારમાં 2-3 દિવસ પહેલા એક બનાવ બનેલો, જેમાં એક દુકાનદાર જીતુભા ગોહિલ કરીને હતા, જેની ઉપર વનરાજ કાળુભાઈ ખાચર નામના શખ્સે એની દુકાને આવીને એની ઉપર ફાયરિંગ કરીને એને ઈજા કરીને મૃત્યુ નિપજાવેલું હતું। બનાવ બાદ આરોપી પોતાની ક્રેટા ગાડી લઈને નાસ્તો દરમિયાન આજરોજ આરોપી અંગે હકીકત મળતા આરોપીને પકડી પાડેલ છે। આ વનરાજ કાળુભાઈ ખાચરે પોલીસ રૂબરૂ એવી કબૂલાત આપેલ છે કે પોતે જ આ ખૂન કરેલ છે અને પોતાને આ જીતુભા સાથે ફટાકડાના પૈસા ગત વર્ષના લેવાના બાકી હતા, જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ગરમાગરમી થતા ગાળાગાળી થયેલ, જે દરમિયાન આ વનરાજે પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્તોલમાંથી ફાયરિંગ કરી અને જીતુભાનું મૃત્યુ નિપજાવેલ હતું। વનરાજની ધરપકડ કરેલ છે અને વિશેષ તપાસ આ બાબતે હાલે ચાલી રહી છે। વિશેષમાં કોઈ અન્ય આરોપીઓ પણ હતા કે કેમ લોકો જે ઘરના પરિવારજનો તેઓ આક્ષેપો કર્યા? નહીં, આ કામે જે ફરિયાદી છે એ આ મરણ જનારના ભાઈ પોતે જ છે। મરણ જનારના ભાઈ પોતે ફરિયાદી છે। એમને ફરિયાદમાં ફક્ત એક વનરાજ સિવાય કોઈ બીજા કોઈનો ઉલ્લેખ નથી કરેલ। તેમ છતાં પણ અમે વનરાજને કોઈ બાહ્ય મદદ કે બીજું કોઈ એને હથિયાર બાબતે કે એ બાબતે એ એંગલ ઉપર તપાસ કરી રહ્યા છે અને કોઈ બીજા કોઈની સંડોવણી હશે તો તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હથિયાર છે તે કાયદેસરનું લાયસન્સ વાળું છે કે ના, હથિયાર ગેરકાયદેસર છે। લાયસન્સ વાળા હથિયારનો કોઈ ઉપયોગ થયેલ નથી, આની પાસે કોઈ લાયસન્સ નથી, ગેરકાયદેસર રીતે હથિયાર મેળવેલ છે। પ્રાથમિક માહિતી મળ્યા મુજબ આ હથિયાર તેને પોતાના કોઈ સાગરીત પાસેથી કે પોતાના મેળવેલ છે, જે બાબતે પણ ખરાઈ કરવાની બાકી હોવાથી જેથી અત્યારે નામ ડિસ્ક્લોઝ નથી કરવું। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।